जय माताजी मारा तमाम समाजना भाईओने ने बोलो जय सदाराम बापानी। हूँ छो तमारो भाई दशरथ ने हमेशनी जेम स्वागत करूं छुं आपणुं आपणी जीकेटीएस बाबर न्यूज चैनल पर। मित्रों भाईओ अने मारा वडीलो जो मारी वातथी कई भूलचूक थई जाती हो, कांई पण मारा समाचार आपवामां मारी संदेश मारा सामाजिक संदेश आपवामां कशुं पण भूलचूक थई जाती हो तो मारा वडीलो मारा भाईओ अने मारा टाइगर मित्रों मने माफ करजो, तमारो भाई छुं। तो चालो आजना जे विडियोनी शरूआत करीए। अल्पेश ठाकुरे ट्वीट करी हती ने बीजा पण लोकोए ट्वीट करी रह्या हता अने साथे साथे लोकसभाना थोड़ा समाचार आपी दईश आ विडियो में। तो बन्या रहो विडियो पर। अल्पेश ठाकुरे शुं कह्युं छे, शुं ट्वीट करी हती, बहुत जोरदार ट्वीट छे। एक इमेज पण शेर करी हती, ते इमेज पण हूँ आ विडियो में शेर करीश तमारी साथे। तो बन्या रहो विडियो पर ने विडियो ने बिल्कुल एंड सुधी जोजो। अने हाँ एक रिक्वेस्ट करवा मांगीश, जो तमे अमारी चैनल पर पहली वार आया हो तो आपणी समाजनी चैनल छे तेने सब्सक्राइब करवानुं बिल्कुल ना भूलता। अमारो साथ मळशे तमारा सब्सक्राइब थी। घणा बधा लोको सब्सक्राइब करीने अमारो साथ आपी पण रह्या छे अने तमे पण अमारो साथ आपजो। अमने विश्वास छे अमारी ठाकोर सेनामात के अमारो साथ जरूर आपशे। तो चालो वीडियो ની શરૂઆત કરીએ। તો આજે જે અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી હતી આ વિડિયોમાં હું તમારી સાથે પેશ કરવાનો છું। ટ્વીટ બહુ મોટી નથી તે બદલ માફી માંગુ છું, પણ ટ્વીટ પોતાની સારી હતી, આપણા સાહેબ અલ્પેશ ઠાકોરની સારી હતી અને ઇમેજ પણ બહુ સારી હતી। એટલે મને એમ થયું કે લાવો આપણી સમાજની ચેનલ છે એટલે આ આપણી ચેનલ પર વિડિયો બનાવી અને તેમની સાથે શેર કરી દઉં। તો અલ્પેશ ઠાકોરે લખ્યું હતું કે कौन कहता है आसमान में सुराख नहीं होता। अल्पेश ठाकुरे लख्યું હતું हिंदी वाक्यों में, कौन कहता है कि आसमान में सुराग नहीं होता, एक पत्थर तो तबीयत से उछाल कर देखो यारो, एम કહ્યું હતું અલ્પેશ ઠાકોર। એટલે કે અંદર વાક્ય સમજ્યા જેવા છે મિત્રો। ટૂંક સમય મતલબ ટૂંકા શબ્દોમાં અલ્પેશ ઠાકોરે કહ્યું છે, પણ જે અલ્પેશ ઠાકોરના વાક્ય છે તેની અંદરથી તમે સમજો તો એ વાક્ય છે અલ્પેશ ઠાકોરના જે શબ્દ છે તે છે ટૂંકા પણ અંદરથી સમજ્યા જેવા છે। એટલે મને એમ થયું કે આપણે આના ઉપર આપણે મતલબ વિડીયો બનાવી અને આની સાથે શેર કરી દઉં। મિત્રો અંદરથી સમજવા જેવા છે। અલ્પેશ ઠાકોરે જે પથ્થર ફેંકવાની વાત કરી તે અંદરથી સમજ્યા જેવું છે અને સાથે સાથે આ ઇમેજ પણ તમે જોઈ શકો છો। અલ્પેશ ઠાકોરે આજે ટ્વિટર ઉપર શેર કરી હતી। સાથે સાથે આજે રસાણા ગામ મતલબ કે ડીસાના રસાણા ગામે આપણી સમાજની મીટિંગ યોજાઈ હતી। તેમાં વડીલો અને મિત્રો અને ભાઈઓએ એક સવાલ કર્યો હતો। આપણે મતલબ કે જે ચૂંટણીને લઈને સવાલ કર્યો હતો, ચૂંટણી લઈને વાત કરી હતી કે આપણે બનાસકાંઠા જિલ્લામાં આટલી સમાજ છે, મતલબ આપણી સૌથી સમાજ ઘણી છે, આપણી સમાજની મતલબ માણસો ઘણા છે, તે છતાંય આપણી સમાજના કોઈ આગેવાનને મતલબ કોઈ યુવાનિયાઓને એવી કોઈ નોકરી નથી મળી જ્યાંથી આપણી સમાજ ઊંચું છે। મતલબ બીજી સમાજને તરત નોકરીઓ મળી ગઈ છે। આપણી સૌથી દૂધ ડેરીમાં આપણું દૂધ ઘણું જાય છે, તે છતાંય આપણી ડેરીઓ કોઈ ડેરીમાં આપણો ઠાકોર સમાજની નોકરી નથી જોવા મળતી અને એ બીજા પણ ઘણા જગ્યાએ ઠાકોર સમાજની નોકરીઓ જોવા મળતી નથી। તેવી વાતો થઈ હતી। તેવી વાત સાથે આજે બંને પક્ષને રિક્વેસ્ટ કરી હતી, એટલે કે કોંગ્રેસ ને ભાજપ અને બંને પક્ષને આપણી સમાજે રિક્વેસ્ટ કરી હતી કે અમારી સમાજને સીટ આપવામાં આવે, નહીતર મતલબ અમે નારાજગી જતાવી છે, મતલબ ઠાકોર સમાજની નારાજગી જોવા મળશે તેમ કહ્યું હતું આપણા ભાઈઓએ અને આપણા વડીલોએ એમ કહ્યું હતું કે આપણી સમાજને સીટ મળવી જોઈએ। રસાણા ખાતે આજે મીટિંગ થઈ હતી, તેમાં એ ચર્ચા થઈ હતી કે આપણી સમાજને ગમે તેમ થાય મીટિંગ મતલબ આ જે લોકસભાની ઇલેક્શન છે તેમાં મતલબ સીટ મળવી જ જોઈએ, કારણ કે આપણી સમાજ બહુ મોટી છે અને આપણી સમાજને આ છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પણ સીટ મળી નથી, બનાસકાંઠામાં લોકસભામાં નથી મળી। તે બદલ આપણે માંગ કરી રહ્યા છીએ કે આપણે બંને પક્ષને માંગ કરી હતી, કોંગ્રેસ અને ભાજપને, આપણી સમાજે કે સીટ મળવી જોઈએ। સાથે સાથે આજે હાર્દિક પટેલે પણ તેમનું નામ ટ્વિટર નામ અકાઉન્ટ ચેન્જ કરી અને મતલબ જે હાર્દિક પટેલ ખાલી હતું તેની આગળ બીજું નામ રાખી દીધું છે, મતલબ ઘણું બધું ચેન્જ કરી। हार्दिक पटेले बेरोजगार नाम राखी दीधुं छे। बेरोजगार हार्दिक पटेल खबर नहीं क्यारना थई गया, पण बेरोजगार लख्युं छे आगळ। पेલું ખાલી हार्दिक पटेल हतुं एनी पाछळ આગળ बेरोजगार लख्युं छे। સાથે સાથે विजय रूपाणीए पण चेन्ज करी दीधुं छे, ते पण चौकीदार लखी दीधुं छे। चौकीदार खबर नहीं क्यारना बनी गया। तो मित्रों आ हता आजना समाचार जे आपणी समाजना हता, आपणी સાથે पेश कर्या। जो माराथी कई भूलचूक थई गई तो माफ करजो। चालो મળીએ આગળના વિડિયોમાં, ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદારામ બાપાની, જોરથી બોલજો।